ગરમી છે પરહન તાપે જબરજસ્ત લાગે ભૂખે લાગી આજ તો જોવા દે કેટલા વાગ્યા પછી ઘેર જાઉં 1 વાગી ગયો ડોસી ટિફિન આપવા કે જેમ આવી નહીં છોકરા નામ એક ખબર કે ડોહો છેતરોમાં ઘેર જ જવા દે ડગ ડોસી તો કોઈ આવે એમ નહીં તાપ પર ભૂખે જબરજસ્ત લાગી આજ તો આ પારીઓ ખોપી ને આજ તો થાક લાગ્યો આ ડોસીને કહી દેવું પડશે કે ટિફિન લઈને આપવા રાખ આ ડોહો મરી જાય ને પૂછે કોક દાડો કો તારે હવે જવા દેજી આ ઈંડા કોના ઈંડા તો જબરજસ્ત છે એવો સારો વખાર છે એવું લાગે મને ઈંડા જબરજસ્ત મારે ચમ થતા નહીં શિકાર આવા બાપુજી શું કરો આ પીઓ કરવા આવ્યો તો મેં ઘેર નહીં આપો ઘેર આવું હોય ને કેટલા વાગ્યા 1 વાગ્યો 1 વાગ્યો વાહ લેડો ને મારે ઘેરે આવું હો, ભૂખ લાગી છે મને કા ડોસી ટિફિન લઈને તો નહીં આવી ના મારે ચો ડોસી મારી પગે વાહ આવે છે એવું પગે વાહ આવે ને તો ડોસી ટિફિન લઈને આવતી નહીં મારે ડોસી નહીં આવતી ટિફિન લઈને શું કરવાનું કેજો લેડો તમ મારે છોકરો ભણવા જાય છે મારે છોકરો ભણવા જ જાય છોકરો ભણે ને ભલે એટલું ભણાવો ને હા જબરજસ્ત ભણાવો ને છે કે મારા ને ખેતી કઈ નહીં ભણાવ પણ મારા ખેતરનું કામ કરાવવું નહીં એ વાત આજે ખેતીનું કામ ના કરાવે તો આપણે અત્યારે આપણે આખો દાડે પાવડા લઈને મજૂરી કરીએ 12 વાગ્યા સુધી બરાબર 12 વાગી જોય ને 1 વાગી જાય ને 2 વાગી જોય ને આપણે તો ટિફિન ખાવા ઘેરે જઈએ પણ આપણે છોકરાના જમાનામાં તો કેવું આવશે શું કેવું નોકરીઓ તો હજી બધા નોકરી વાળા હશે ત્યાં લોકોના સિટીઓમાં તમે જુઓ બંગલા ચેવડા મોટા બંગલા ઈઓના બાપા બધું આવી ખેતી જ કરતા પેલા પેલા ખેતી જ આપણે સાપડોમાં રહી જઈએ બધા વીઘો વેચી તો મારે છોકરા ભણાયા બેંગ્લોર તો ભણવા એકલી છોકરો આ ખર્ચો બહુ થતો છે બેંગ્લોર નો એમના ભણવા જવાનો બહુ થાય 6 લાખ રૂપિયા થઈ જાય બાર ભણવા મેકલી એટલે મારા છોકરા ભણવા મેકલો જ છે હવે 5-6 લાખ રૂપિયા થતા છોકરા હાલ તો ભણાવ પર 1 વીઘો ભલે વેચી મારી પડે પણ છોકરા ભણાવો એટલે ભણાવો જ છે છોકરા તો ભણાવ પર ભલે 1 વીઘો વેચી જ મારવી પડે આરા હેતરમાં અમે કશું થતું નહીં એટલું ઘાસ જ થાય હા એ વાત સાચી આરી એક જ હેતર વેચી મારવું હા વેચી મારો છોકરા ભણાવજો પણ છોકરા તો ભણાવો દેવું થઈ જાય ને તો મારા છોકરા ભણાવો એટલે ભણાવો જ મારે છોકરા ભણાવવાનો જ છે ભલે વિદેશ ભરવા મેકલવો પડે મારે વિદેશે મેકલવો ભણવા માટે ગામમાં ભણાવો બહુ જ ભણાવો એને મારે છોકરાને હારી નોકરી લેવડાવી પાછળ કામ તો ના કરવું પડે આપડા જેવું આપણે રોજ દાળ ઓગણ પાવડો લઈને આ હેડે આવું ગધા મજૂરી કરવાની ખોટી ના લોકોનો 4થો ભાગ 5મા ભાગે બધા વાવવા હાલતા હોય આપડે તો સારું આટલું 2-3 વીઘા ઘરની જમીન હતી થાય બીજા તો બધા કેટલી મજૂરી કરી તો કશું વધતું નહીં કોક કરવું તો પડશે જ કે તારા છોકરા તો ભણાવ જ પડે આપડે ગમે તે કઈ ભલે આપડે ના ભણ્યા આપણે ભણ્યા નહીં એટલે તો પાવડો લઈને મથવું પડે આપણે તો આપડે પપ્પા કેતા કે બેટા જો ભણવા પણ આપડે જા ને મને વખત કેતા મારા દાદા કે તું ભણજી બેટા પણ હું તો કહું કોઈ ભણવું નહીં ભણી મળી કોને વાગે ઠા પડે એટલે તો કોઈ ભણ્યા ના આ કેવા દાડા આપડા આ મજૂરી કરવા દાડા આયા તા આપડે તો ઘેર જઈએ પાવડી ડૂસીએ કે ઘરે આયા કે મજૂરી કરી બાપુજી હા કેમ બોલતા નહીં હું બોલી યાર હવે મારા ઘર આવી ગયો ઘેર જવું મારે હા તાન જો તાન હા રેડો ડોશી પૂછ્યું કાકા ડોશી નથી ઈ તો મારા મમ્મા ઘેર જઈએ ચમ એ આખો દાડી પીઓ જતી રે ખબર નહીં પડતી ના ડો આખો દાડી ખેતરમાં કામ કરે ભૂસે મરી જાય ખબર ના પડે ઘેર એવું પડે ઈ તો તમારે કેવું પડે મેં તું ચમ નહીં ગયો નિહાર નિહાળમાં જઈને કોનું સારું થયું ચમ આવું થયું અમે એમને રખડીએ નિહાર નહીં જાય મોજ રખડીએ તને ભલા જેટલી કોશિશ કરું ખબર નહીં પડતી નિહાર પણ આજ ચમ નહીં ગયો કાલથી જાય પણ કાકા નિહાળમાં હજી 1000 રૂપિયા ફ્રી ભરવાની એવું તો કાલ હું ભરી દઈએ પછી મોય જે પૈસા ફ્રી ભરી દઈએ હા તો કાલ ફ્રી ભર દો તો હું કાલથી જતું રે રોધીન છે ડોશી કે નહીં ના નહીં રોધીનજી નહીં રોધીનજી ના તો આપડે હાથે રોધવું પડશે આજ તો હા તો તમે રોધી દો હવે તો હું રોધ દઉં રોધન હા એ છોકરા ભોરે ભોરે હા બેસો પાયથી કે નહીં ના કાકા હું બેસો પણ તને ચાર નાખી દઉં હા તો બેસો પાયથી હું રોધ દઉં તાન એ હારી વાડો
છોકરા હા કાકા તમારા ઘેર આવી કે નહીં? ના ના એ તો આવી જ નહીં હજી. આવી નહીં તો મમ્મા ઘેરથી હતી? ના રે ના એટલે ના રે હે આવી દો. એ શી ખબર હવે. જલ્દી આવી જાય સારું હોય. મારે પેલું ટિફિન ને ખાવાના બાવાના બધી રીતે વખા પડી હવે. રાની વખો આવે તો. છોકરા હા કાકા શું કરે? કોઈ ના લેસન લખવા બેઠું. લેસન લખવા બે ઓવા તું નિહાળથી વહેલો આવતો રહ્યો. કાકા આજ તો બપોરની હાલ હતી શનિવાર હતો તે. શનિવાર હતો ઓવા તો આપડા રોજ જેમ લખવાનું ભારો કીધી પતી જાય ને નિહાળ આપડા ઘેર આવીએ ને એટલે રોજ જેમ લખવાનું રાખવાનું. સારું તો કે આપડે ભણવાનું આગળ જવાનું તારે ને તું આગળ જાય ને તો સારું હોય. અચંકા હતા તો બધા છોકરા છે રખડી આપણે રખડવા નહીં. સારું કાકા હું તો ભણી ગઈ તમારું નામ રોશન કરીશ. હા મારું નામ રોશન કરજે. સારું કાકા તો હું કહેતું તો હા કાકા કહેતું કે ના કહેતું? ઓવા કાકા ખાઈ આ બેસો લેસન લખવા. આપણે ભણવાનું છે કે અમારા બાપાએ અમને રોજ કહેતા કે બેટા ભણો 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 પણ હું કદી ભણવા જ ના જતો નિહાળમાં. ના રે ના કાકા લેસન લખવા બેસો બોલો. ચકા તમે ભણશો ને સારું હોય છે કે અમે ભણ્યા નહીં બેટા. હા. હા દાદા બહુ પસ્તાવ થાય અમને કે ભણ્યા હોત તો સારું અમે નોકરી લો સરકારી. ના કાકા હું તો ભણી ગઈ સરકારી નોકરી લે લે. હા સરકારી નોકરી લે ભાઈ તો તારે ભણવું જ પડશે ગમે તે કરીને. સારું કાકા ના સાહેબ નો કાલે જ મારો ફોન આવ્યો હતો એમ કહેતા કે તમારા છોકરા ભણતર બહુ સારું હોય ના કાકા હું તો વધારે ભણીશ. એટલે તું ભણવાનું જોઈ રાખજે. તો કે હું તને ભણવા માટે ગમે તેની મજૂરી કરવી પડશે તો કરે બરાબર. સારું કાકા હા હા કાકા હવે તું ત્યાં ભણ. હા હું જો મારા ખાવા ખાઈને પછી 3 વાગે જેવું પેલા હિરણનો પાણી નોખવા જવાનું હોય. સારું કાકા હો ને પાછો રખડવા ના જાતું. સારું કાકા હું લેસન તો લખવા બધા છોકરા રખડી જો તું રખડે ને મને ખબર પડી ને હા હા તો ભાઈ મારી પાસે હું તો સારું કાકા હું લેસન હો લખવા બધા હું જોઉં. છોકરા હા કાકા પેશો પાઈ દીધી ઓવા કાકા તમે ખાધું હતું ખાઈ લેજે હું હાલ શેતામાં કાકા જાઉં. એને તાર હું ખાઈ લઉં. હારું યાર શિવાજી હા ફાલતુજી આવો વાયકાનું કરો તમે આ પેલા એરંડો પોણી વાળી તું તે હવે એરંડા પી રહ્યા હતા પેલા કાક બંધ કર દો મોટર બંધ કર દો વાયકા ફોરવાડ તમે તો પેલા જમીનદાર ને એકા નખાયા હતા ના ના ઈકર તો સેટિંગ નતું થતું છોકરાને ભણાવવાનો હતો એટલે નિહાળ જવાનું બહુ છૂટું પડતું હતું ને એટલે મેં તો ભાગ છોડી દીધો અને હવે ઘરની જમીન વાપવાનું ચાલુ કરી દીધું ભાગ સોરાય યાર મેં તમે રખાયા હતા હવે જમીનદાર ઈકર સારું કમાણો એટલે આ ઘરની જમીનમાં પાણી નતું તે બોર બોર બનાવી દીધો અને ઘરની જમીન હાચવું અમે હારું કર્યું તમારે ગરીબ તો જતા રે હા અને આ છોકરાને હવે ભણતર સારું હતું તે સાહેબો કહેતા કે છોકરાને ભણાવો તો કોઈક નોકરી મળે એટલે છોકરાને ભણાવવાનું ચાલુ હોય ભણાવજો તાર નોકરી વોકરી હલાવજો છોકરાને તો છોકરાને તો ભણાવવો જ પડશે ને તાણે હવે છોકરાને તો ભણાવવા હું એ ભણવા જ મેકલું છોકરાને આ જમાનો છે હાલ છોકરો ના ભણાવો તો કશું નહીં હવે છોકરાને ભણાવવા જ પડશે બરાબર ના તાર છોકરાને ભણાવ જ પડે ને કે આપડા જેવી મજૂરી કરવી પડે તાણે આપણે તો આખી જિંદગી પાવડા કૂટ્યા તાર આપડા જેવી તો મજૂરી છોકરો કરીએ ના ના કોઈ કરી કોઈ હવે અરે હાલનો છોકરો તો ફટ દઈ કે યાર હું આયા ને ફોન લઈને બેસી જોઈ તાણે એટલે હવે છોકરાને ભણાવો હવે વિદેશ મેકલવો મારે વિદેશ જ મેકલો હાલ તો 10મું ભણાવે છોકરો તમારે 10મું ભણા ઓવા મારા 11મું ભણ્યા તાણ છોકરો એવું હે? તાણા મારે તો વિદેશ જ ભણવા મેકલો હોય અને એટલે. છોકરો કહેણો કહેતો હતો કે મારા કાકા ડોક્ટર બનવું ભણી ગણીને એવું હોય ડોક્ટર બનાવ્યો તમારે તાણ અમાર તો કોઈ નહીં હાલ તો ભણવા જઈએ ભાઈ મેકલો ભણવા બહાર શીખવું બનાવે એને ખબર તો ભણાવજો બરાબર તો તાણ બનાવવાનો જ છે હારું હો હારું હું જાઉં તાન એ હારું હો ને હો અલે હું યાર સ્કૂલ જાતે કંટાળો આવવાનો હો આખો દાડી સિગા અમીર એ સ્કૂલ જા બો આ હેડો હેલે આપણે હંગા હંગા જીએ ને બે ને લીધું લખ્યું ઓવા હું એ લખ્યું લખી દીધું તું એ હો ના આપણો કિસ્સો ચેલા રહ્યો એ આગળ ઉભો આપડે આગળ બોલ હા હેડ એલા કિસ્સા હા કિસા હા હે સ્કૂલ માં હા હેડો લીધું લખ્યું ઓવા લખી દીધું રાતે હા મેં લખી દીધું હા મેહુલ હા આ રોજ ઉઠીને યાર જા જા કરવું પડે કાની કંટાળો આવે મને એક કામ કરવું હોત તો હું હેડો બધા લેરમાં નાવા નાઈ ગયા તો અરે જીરે નાવા ઠીક હે ને માર નહીં આબુ ખૂબ હોય એક આવે હા માર તો નિહાળમાં જવાનું મારા એ કાકા ના મજા આવે ના ભાઈ અલે હેડ નાવાની મજા આવી જાય જોર તાની ના ના મારા કાકા એમ કીધું તું નિહાળમાં જાજે એ તો એકદમ કાકાને આપણે જો ખબર પડવા દેવી હે સાહેબ ઘેર ફોન કરી કાકા એવું હે તાણ હા તો ભાઈ અમે જઈએ છીએ ના ના મારા કાકાએ કીધું તું મોટો થઈને ડોક્ટર બનજે આપડે કાકા કોઈ કર્યું નહીં આપ્યું કરવાના ઈરા ના ના મારા કાકા સપનું પૂરું કરે શું કરવા એટલે ના કરવાનું હોય શું આપડે તો રખડવાનું હોય ના. ભણી ભણીને કોનું ભલું થયું હે એ તો અમારું થા મહેનત કરશું એનું થા નહીં થાય આ ગમે તે જેટલું ભણે તો પાછળ તો આપડે પાવડા જ કૂટવા નહીં ના ના હું તો ભણે એટલે ભણે એવું હે ઓવા
હાર તો આજ મેહુલ આપણે- આપણે તો જીએ તાન લેરમાં નાવા હા, હું કિશનભાઈ જઈએ ને હાલમાં નાવા. હા અને તું કોઈને કહેજે ને કાલે નાવા જઈએ પા સારું હો હું જાઉં. એ હાર યાર આ બે તો રખડવા જાય પણ મારા કાકાએ કીધું તું નિહાળમાં જ જાજે તો હું નિહાળમાં જ હેડે જ છું હા અંકાતમાં રહેવું જ નહીં હવે રખડવા જોઈએ પણ મારે રખડવાનું નહીં. હા ભલે બે રખડવા જતા રહ્યા પણ મારા કાકાએ કીધું તું જો બેટા તું ભણે તો આગળ વધે ને મારા કાકાએ મને કીધું જ તું ભલે બે રખડવા જતા રહ્યા પણ મારો એનો સંઘાત રાખવો જ નહીં હવે મારા કાકામાં માટે આટલી બધી મજૂરી કરી તો એમ મારે કોઈક કરવું પડશે મારા કાકા માટે મારા કાકા સપનું પૂરું કરવું પડશે કે હવે મારે ભણવું જ છે ને નોકરી લેવી જ છે હવે તો. ભલે હા, આ તો મોરાજી નાય જ જાવું તારે આજ તો મારે નાવું જ તું જ. એટલે આ point થઈ ગયું આજ. આ તો મેલા પાણી બંધ લાગે આજ તો આજ નહીં કુ એ ખબર આજ તો તું ખાલી યાર. તો આજ તો આપણે તો નિહારે ના જ્યાં આ તો પાણી બંધ ના કાલ તા જે કાકો માસી આજ તો હવે હું કરશે કોમ કરશે તાન હું? કોઈ બેહીએ હવે બેહો અમે તાન. તો હું કરશો તાન અમે પાણી તો અને આવો તો વાત જોઈએ તાન હવે એકમ બેહો કરી વાત. કિશા હા આ જીગો હું ભણું કરી દેવા ઈ કહું હું ભણીને કોઈ આગળ જવાનું નહીં તાની આપણે પાછા મોજ મસ્તી કરતો એવું કરતો હા આપડે અંગાત આવી ગયો જ ને આવા તાની તો મજા ના આવી ગયો ત્રણ જણાની તાની પપ્પા એ ભણ્યા ને એ ભણું હા. કરી દેવા. અલ્યા વગે ઠેલો નહીં ના તાની જોયે થીલ લઈને જાય ને આમાં તાણ હા ઈ કાકા જોડે જો પૈસા આવી એને ભણાવશે તાની ઈ કાકો જ મજૂરી કરી એ કાકો મજૂરી કરીને એ ભણું હા, કરી ઈ દેવા. પાછળ જાતે મજૂરી જ હા. કરશે એ ખોટું હાલથી ભણું કરી રહ્યો એ આપણા અંગાતા તો મોજ મસ્તી ના કરે. હા કિશા હા આ પોઈને હે આપણે તાન બીજા જઈએ વાલી વાલી. હા હેડ તું વાળીમાં હું હવે તાર ઓબલા કઈ ઉકો ખોય તો હા. ખાઈએ અને જો અમે ત્યાં ટાઈમ તો થયો તાને નહીં ને બે વાગે હા. એટલે પોતાની આ શીખશે. તાણ એની કાંઈ એકન લીએ હા. કે ક્યાં ઘણા ઘેર તો એટલા આપણે અહીંથી ઘેર હેડ દે પાલતુજી હા બોલો શિવાજી તો હેડ્યા બજાર જાઉં. તો મુજે બજાર હેડે તો આજ તો કેમ બજાર એટલે તમે આ છોકરા ચોપડીઓને લાવવાની કીધું લેતો આવું થોડી હું એ રૂ ભરાયો તો હિસાબ લેવા જાઉં. કઈ ભરાયું આજે જ ભરાયું. કેટલું થયું હાલા 4-5 બોરા જેવું. હા તો હારા મારું થયું રૂ એમ તાન ભાવ કોક હાલ તો ભાવ તો હારો રૂ હાલ છોકરા માટે રૂ ભરાઈ દીધું. એવું હા છોકરો કે કરતો ચોપડા નહીં તે મુકો રૂ ભરાઈ દે દેજે તારા છોકરા માટે તો મહેનત કરતા હોય ના બધી. ના ના છોકરોને ભણાવજો યાર હા, આપણે તો જિંદગી સુધી મજૂરી કરીએ તારે આપણે મજૂરી કરી આપણને ખબર કે જેવું થાય મજૂરી. તાણા છોકરા ભણવા માટે આ બધું કરું. હા છોકરા હું બજાર જતો તો તાર માટે ચોપડા લેવા ઓ કાકા એક જ ચોપડો મારો તો અને આ થેલોય નતો કહું થેલોય લેતા આવું તાર માટે અને એકલો એમાં છોકરો જોઈ ગયો તમારો છોકરો ને મફુ કાકા છોકરો એ બે રખડવા જતા રહ્યા. રખડવા જતા રે વાહ આ તો ઘેરા બાદ જી મને ખબર પડે એમ ખબર નહીં પડતી આટલું આટલું મને કરું મહેનત કરું ભણવા માટે થઈને હું કીધું હેડો માં અંગાત ના આયા રહ્યા લા પાલતુજી તમારો છોકરો ભણાવા મારા છોકરાને ખરાબ કરશે આવી રીતના રખડવા નાઈ જાય તો પણ ખરાબ થાય મારો છોકરો એનો વાદે ભણવા તો મેં એકલું થાય એને ખબર નહીં પડતી કહું હું ભણવા એકલો તમે પેલો મફુજી છોકરો ને અંગાત લાગે ટેવ પડી જી ને રખડવાની તો મફુજી ને કયો તે છોકરાને ભણાવ આ તો મફુજી ને કેવું મારા છોકરા ને આ તો આવે ઢૂંઢો કાઢી નાખવો હોય ઘેર આવે તો તાણે તમારા વાદે મારો છોકરો ખરાબ થાય આ તો બીજા છોકરાને ખરાબ કરશે. કાકા તું ઘેર જાય અમે બજાર જઈને આવીએ બે જણા ના કાકા હું આવું અંગાતે તારું કોમ બજાર ચોપડા નહીં લાવવા ને મારે એ તો હું લેતો આવ્યો કાકા તમે ના ખબર પડે ચોપડો એ તો બધી ખબર પડે હા બોલો મફુજી રસ્તા વચ્ચે ઉભા જ તાનું કરી રસ્તા વચ્ચે જ પૂરે ઉપર કે આપણે બે છોકરા જતા રહે રખડવા. ચોકણ આજ આ છોકરો કે રખડવા જતા રહે છોકરા ચોકણ જોયા તા રખડવા અમે હજી જેવા હેડ્યા ને તો સાહેબ છોકરાએ કીધું એટલે આપણે તઈને રખડવા જતા રહીએ. એવું કેતો તો વાહ ના મન તો એમ કેતો હું તો કે ભણવું હોય ને ઘેર ના ના એ તો રખડવા જઈએ. કદી રખડવા જાય જ ના છોકરો તમારો છોકરો રખડેલ તો મારા છોકરાને બગાડ. મફતલાલ હા તમારા છોકરાને સમજાવો મારા છોકરાને આવું કે ના હેડ અંગાથી એ ભણતો નહીં મારા છોકરાને ભણવા નહીં દે મારો છોકરો ભણવામાં કેટલો હોશિયાર હ, તમને ખબર નહીં પડતી પણ હું રોજ કહું મારા છોકરાને કે બેટા ઘેર લખવાનું આપણે અને ચોય જવાનું નહીં રખડવા એવું આ રખડેલા છોકરા રખડેલા જ હોય હું ભણી કોઈ ના ભણી પાછળથી છોકરો રખડેલે છે ને એટલે મારો છોકરો બગાડતો હશે મારો છોકરો રખેલ હોતો હશે યાર. મારો છોકરો ભણવા જાય પણ મારો છોકરો બગાડે પેલું જાડિયું ઘટ્યું એવું
લે આપણે પૂછીએ આપણે છોકરાને શું કેવું આ તો ઓગવા તમારો જવું પડશે છોકરો તો હશે આજ ઓગવા જવું એટલું હે, હેડો. છોકરા જે બાજુ ભર્યા તા એ ભાઈ વાડીએ જવા વાત કરતા હતા લેડો તાર વાડી આજ તો ઈવોને ખંચેડી છોકરા તું છે કહેતો તો રે તું લેસન ના, કર. એ બોનું કાઢશી તો ના ના તું જતો હતા નહીં આબુ જા છોકરા તું ઘેર જા હેડ સારું. આ તો શિવાજી હાથમાં મારીને આજ તો બરાબર ના ખંચેડી નો ખવાય ના ના આ તો ઢૂંઢો કાઢ નાખો ભાઈ. હા. ના ખબર પડે કે એમ બાપ જેવાય. તાણ એ તો ખરાબ તો પણ બીજો ના છોકરા ખરાબ કરી આ બેઠા શિવાજી આ બેઠા અલ્યા બેઠા પકડો બરાબર આ મંદિર પર બેસી જાય પા એ પૂછું કાકા તને ખબર જ નહીં પડતી હોય કને આવી ગયો ભણવા મેળવ્યો તો ને. અમે ન્યા જે નાઈન વળતા હતા આટલા બધા જણા વાતો કરતા હતા તને ખબર નહીં પડતી ભણવા મેકલે તો મેં પણ ને આમાં જઈને આયા. ફાલતુ ખર્ચો જે કરું હું તારા માટે. ખંચેરો બરાબર છે આમાં ખંચેરો નહીં. ખબર નહીં પડતી એ કાકા બેસી, 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 બેસ તું. બેસી, અરે બેસી, કે બેસ. અંતર રખડવા જતા રહો, લે, ખબર નહીં પડતી. અને તું કેતો ભણવા હતો નીકળીએ. મારા છોકરાને કા ભણવા નહીં દઉં યાર રખડવા જતા રહીએ મજા આવશે ઓય ને, નાન કહેતા હતા અમે તો. અલ્યા તને ખબર પડે મારો છોકરો કેટલો હોશિયાર ખબર હે? પડે? હા હાલતુજી એમાં છોકરાને ન મારો હું મારું એ હું બે છોકરાને મારજો, તમે એકલા તમારા છોકરાને મારું છોકરો કહો. પેલો મારે તમારા છોકરો રખડવા લઈને જાય એ બાપુજી આવી ઉપડાઈ ના લેવાની હોય છોકરાની એક તો ભણાવતા નહીં છોકરું ખરાબ હે, તમે ઉપડાઈ લો શું કંકોરો ભણશે છોકરું છોકરા આટલું બોલ છે તને કોણ લઈ ગયું પેલા બંગા હવે લઈ જતો. ખંચેરો ખંચેરો બે નહીં ખંચેરો બંગા હવે લઈ જતો. નકા મને છૂટ આલો હું ખંચેરું બે ના ખંજરો, ખંજરો, બે દિવસ ખંજરો, ખંજરો ખંજરો. ખબર નહીં પડતી મારા છોકરા ભણાવતો નહીં ભણવા નહીં જતો કાકા મને તો હવે લઈ જતો. હું લઈ ગયો તો હવે લઈ જતો, દેવદાસ. કાલથી કીધું તું કાલથી મારા છોકરા નંગાથી ના જતા તમે બે જો તમને કહી દઉં હા, હવે પણ ભણવા જવું હોય તો એકલા જાજો હા. મારા આમ તમે છોકરાને બે દિવસ ભણતર ખાઈ દો, કરો. બે દિવસ એકલો એકલો ભણવા હેડો. જવાનું પા. હેડો ઉપડો અહીંથી ઘેર જો હેડો. ગયો ઘેર બરાબર ઘેર જો ઘેર જતા રહું, હું આવું બજાર જઈને. એ, હા આ બાપટલા છોકરો રખડેલ થશે, એમ ખબર જ નહીં પડતી એમ બાપ કેટલી મજૂરી કરે. આ રૂ વેકી અમારે ચોપડા લેવા માટે બજારમાં હેડ્યો હતો. સાચી વાત હવે પણ તમે તમારા છોકરાને ભણાવવાનું રાખો મારા છોકરાને ખરાબ કરે હું એના માટે કેટલો ખર્ચો કરીને એને ભણાવું આ તો- અને તમારો છોકરો હે ને ભણવા નહીં દેતો આજ તો માર્યો નથી, ઘેર જઈને હું મારે ને આજ તો ખબર પાડી દે પગજભાઈ નો આ ખવાય. તો ભલે ઘેર જઈને બરાબર નો ખંચેર જોઈ ને બરાબર કંચેરવો આજ તો. હવે મફતલાલ તમે તમને કીધું જુઓ હો, બીજી વખત થાય ના આવું ના બીજી વખત તમારા છોકરાને કદી ભૂલ નહીં થાય આવી હારું હેડો તમારી જો જવું હોય જો અમારે બજાર જવું ઓહો. આ બજાર જવાનું ઓહો. મારા હો ઘેર જવું તારું હું હારું મારા જો છોકરા કદી એમાં છોકરા ભેગું રખડે ના. ના ના હવે તમારા છોકરા પેલું કદી રખડવા આ નહીં આમાં ઘંટી હોય, છોકરો. રખડાય રખડાય કરે મારા છોકરાને. હું મારા છોકરાને રોજ કહું કે બેટા તારે રોજ જેમ વાંચીને હાથ છૂટી જાય ને એટલે રોજ લખવાનું કહી દેવાનું કે મારા આ તો છોકરાને મને ભેગું ખબર જ આવત ના. નહીં કે એ રખડવાને આવી જેવું આ તમારો છોકરો બગડ્યો ને મારા છોકરાને બગાડે. હારું હવે જો મારો તાર. છોકરો નહીં બગડે કદી હારું હેડો જો તાર. શિવાજી ફાલતુજી બોલો. એમ કરો તાર મારા હાથ બજાર નહીં દઉં આ રે છોકરા ઘેર જાય તો ઘેર પાછા ભણવા નહીં દો મારા છોકરાને એટલે મારે ઘેર જ જવું પડશે તો એવું કહો, આપણે બે ઘેર છીએ, આ તો હા, બે ખબર અને ઓર પડશે. રાખો બરાબર ની આ તો બરાબર હોરા કહી દેવું કે તમે એકલો એકલો નથી હાર જવાનો. હારું તાર હો હારું હું હેડો. જઉં તાર હું એ ઘેર જ જાઉં હારો તો વધે ને આ રસ્તાને જતા રહ્યો. ના ના હું અહીંથી જ જાઉં હારું હો હેડો. આવજો તાર. એ હારું